કરે ભાઈ બધી કામ? તો આપણી પણ જવાબદારી છે. આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તો હમણાં જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ભાઈ ટીકમ તગારવું તો કંઈ પૂરું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે. પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. મારો પૂરો વિડીયો કે પૂરી જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી, એને સ્ક્રેપ કરવામાં આવી છે. ગઈકાલે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનો એક વિડીયો વાયરલ થયો હતો. પંચમહાલના ઘોઘંબામાં કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર એ હાજર રહ્યા હતા. એ કાર્યક્રમમાં જ્યારે સ્પીચ આપી રહ્યા હતા તો એ કહી રહ્યા હતા કે ખાડા રોડ પર પડ્યા હોય તો એ નાગરિકોને પૂરવાની જવાબદારી છે, નાગરિકો જાતે એ ખાડા પૂરે. એ નિવેદન એમનું વાયરલ થયું એટલે એમના પર સવાલો ઉઠ્યા કે કરોડો રૂપિયાનો ટેક્સ તમને જનતા શાના માટે ચૂકવે છે? જો ખાડા પણ એને જ પૂરવાના હોય તો તમે આટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છો, મંત્રી તરીકે, સરકાર તરીકે જવાબદારી છે કે નાગરિકોને પાયાની સુવિધા મળે, પણ એ સુવિધા તમે આપવાને બદલે એવું કહી રહ્યા છો કે તમારે જાતે ખાડા પૂરી દેવા જોઈએ. એ વાત એમણે જ્યારે કરી, એ વાત પછી આજે એ કાર્યક્રમમાં હતા મહીસાગર અને એમને સવાલ પૂછવામાં આવ્યો કે તમે સામાન્ય જનતાને એવું કહી રહ્યા છો કે તમે જાતે ખાડા પૂરી દો, આવું તમારે કેમ કહેવું પડ્યું? એના જવાબમાં એવું કહી રહ્યા છે કે મારી આખી સ્પીચ છે એ નથી આવી, કોઈએ સ્ક્રેપ કરીને મારો વિડીયો છે વાયરલ કર્યો છે, એટલે રીલના ફોર્મેટમાં નાનકડું એવું ચંક મારું વાયરલ કર્યું છે. મેં ગયા વર્ષના વાવાઝોડાનો ઉલ્લેખ કરીને વાત કરી હતી કે ગયા વર્ષે વાવાઝોડું આવ્યું તો ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા, ઘણા બધા ઝાડ પડી ગયા હતા. જીબીના મિત્રોને પણ ફોન કર્યો પણ એમાં સમય લાગે એવું હતું. એટલે મેં લોકોને એવું કહ્યું હતું કે ભાઈ આટલો બધો લાંબો સમય લાગશે તો તમે ત્યારે જાતે, એટલે લોકોએ એ સમયે સહયોગ કર્યો હતો. તો હું એ સહયોગની વાત કરી રહ્યો હતો અને એ રીતની મારી આખી સ્પીચ હતી, પણ એને વાયરલ કરીને તોડી મરોડીને એને વાયરલ કરવામાં આવી છે એવું એ નિવેદન આપી રહ્યા છે. સરદાર પટેલને પણ એ યાદ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે મંત્રીજી, સાંભળીએ. સામાન્ય વ્યક્તિ ખાડા પૂરવા બાબતનું નિવેદન હતું, આપનું એ બાબત શું? મારો પૂરો વિડીયો કે પૂરી જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી, એને સ્ક્રેપ કરવામાં આવી છે. ગઈ સાલ જે વાવાઝોડું આવ્યું હતું અને આપણા જે થાંભલાઓ અને રોડ બધા બ્લોક થઈ ગયા હતા, એ સમયની મેં વાત કરી હતી અને એનો વિડીયો પણ આપણે બધાએ જોયો હશે અને એ વખતે આપણે બધાએ એની નોંધ પણ લીધી હતી. જ્યારે એ ઘટના બની એ સમયે મારા જે તાલુકાના જે સરપંચ મિત્રો જ્યારે મને ફોન કરી સાહેબ ગામમાં લાઇટ બંધ થઈ ગયું છે, કારણ શું હતું કે થાંભલા પડી ગયા છે ને ઝાડો પડી ગયા છે રસ્તા પર, એટલે થઈ શકે એમ નથી. એટલે મેં જીબીના મિત્રોને પણ ધ્યાન દીધું, પણ આખા જિલ્લામાં આ ઘટના બની હતી. એટલે ભાઈ આ જો આપણે તંત્રના સહારે રહીશું તો 4-5 દિવસ લાગી જાય. તો મેં બધા મિત્રોને પૂછ્યું કે ભાઈ તમે ગામમાં આપણા યુવાનો હોય, આપણા વડીલો હોય, માતા બહેનો, આપણી પાસે કુવાડી હોય તો આપણે આનો નિકાલ એ થઈ શકે આપણે જાતે ઝાડો કાપવામાં, થાંભલા ઊભા કરવામાં આપણે મદદરૂપ બનીએ તો થઈ શકે. તો બધા મિત્રો સહયોગ આપીને હું પોતે ગયો હતો અને એ સમયે વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા. એક દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું. એ ઘટનાના આધારે મેં કહ્યું હતું કે આપણી પણ ફરજ બને છે. તંત્ર તો કામગીરી કરી રહી છે, પણ એક સાથે કંઈ આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ. એટલે એ રીતે મેં ગામડાની વાતમાં આ મુદ્દો લીધો હતો, પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થઘટન ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું. પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે, આપણે પબ્લિક પાર્ટનરશિપની વાત કરીએ, સહયોગ આપવાની વાત મેં કરી છે. સન્માનની આપણા ગુજરાત એ સરદાર પટેલ સાહેબનું ગુજરાત છે, મહાત્મા ગાંધીનું ગુજરાત છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે જનસેવા એ પ્રભુ સેવા. અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો કિસ્સો તો આપ બધા જાણો જ છો. જ્યારે એક સ્કૂલમાં જતા હતા, રસ્તામાં જ્યારે પથ્થર હતો, દરેક લોકોને એની ઠોકર વાગતી હતી. તો એમને જો તંત્રને કે અથવા ગ્રામ પંચાયત અથવા કોઈને જાણ કરી હોત તો સમય લાગતો, પણ એમને જાતે જ એ પથ્થર ઉખેડીને રસ્તો સાફ કર્યો હતો. તો એના પર આપણે બધાએ પણ આપણે પૂરક બનવાની વાત છે. આમાં તંત્રની મદદ લેવાની છે. તંત્ર આવે, મદદ કરે, પણ છતાં આપણે પણ મદદના ભાવ, મદદરૂપી આપણે બધા સહયોગ આપવો જોઈએ, એ ભાવથી મેં વાત કરી હતી. ધન્યવાદ. જે જનતા
સુવિધા માટે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે, જે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો સુવિધા આપવા માટે કરે છે, એ સુવિધા તો એ જનતાને મળતી જ નથી. દર વખતે ચોમાસાની સિઝનમાં દરેક શહેરમાંથી બુમરાણ ઉઠતી હોય છે કે આટલા મોટા ખાડા પડ્યા. અમદાવાદ, વડોદરા એવા મેટ્રો સિટીમાં તો વગર વરસાદે પણ ભૂવા પડવાની જે સિસ્ટમ છે એ યથાવત છે અને વર્ષોથી એમનેમ જ ચાલી આવે છે. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે મંત્રીજીએ કહ્યું કે નાગરિકોએ જાતે ખાડા પૂરી દેવા જોઈએ અને પછી એમણે એવું કહ્યું કે મારો વિડીયો છે એ સ્ક્રેપ કરીને કોઈએ વાયરલ કર્યો હતો અને હું તો આ પ્રકારની વાત કરી રહ્યો હતો. આજે બંને નિવેદનો આવ્યા છે બિફોર આફ્ટરના. એમનું જે પહેલું નિવેદન વાયરલ થયું ને પછી એમનો જે ખુલાસો આવ્યો એના પર તમે શું માની રહ્યા છો એ કહેજો. તમારા શહેરમાં, તમારા ગામ વિસ્તારમાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, રોડ પર ખાડા પડ્યા હોય કે રોડની પરિસ્થિતિ સારી ના હોય તો એ પણ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડજો. પંચમહાલનો જે વિડીયો ગઈકાલે અમે બનાવ્યો હતો એમાં પણ લોકોએ લખ્યું છે કે બેન અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવો, બહુ જ મોટા ખાડા છે ને સાંભળવામાં નથી આવી રહ્યું. તમે પણ તમારા વિસ્તારમાં જો આવી સમસ્યા હોય તો લખો કમેન્ટમાં, જેથી ખબર પડે કે રાજ્યના કેટલા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. કરોડો રૂપિયા સરકાર ઠાલવે છે, આપે છે, ઠાલવે છે એવું જ કહી શકાય આમ તો, કેમ કે ઠાલવ્યા પછી પ્રજાને સુવિધાઓ તો નથી જ મળતી. પ્રી મોન્સૂન કામગીરીના તાઇફાઓ દરેક વર્ષે થાય છે અને દરેક વર્ષના કાગળિયાઓ સામે આવે છે હિસાબના, પણ એ હિસાબ રસ્તા પર નથી દેખાતો. જ્યારે જરૂર પડે નાગરિકોને ત્યારે ચાલુ વરસાદમાં કામગીરી થતી હોય એવા દ્રશ્યો પણ સામે આવે છે. એટલે સવાલ તો ચોક્કસથી મંત્રીજી આવા નિવેદનો કરે તો થવાના છે, પણ એ સવાલની સામે તમારી અપેક્ષા શું છે એ પણ કમેન્ટમાં લખજો. અને એક વિનંતી એ પણ જે ગઈકાલે કરી હતી એ જ પ્રમાણે કે તમે પણ જો આવા મંત્રીઓ કે આવી સરકાર હોય, તમને પણ આવા જવાબો મળતા હોય તો સવાલ કરવાનું રાખજો, જેથી કરીને તમને આવા જવાબો ન મળે. એટલીસ્ટ શું માની રહ્યા છો તમે એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.